ગુજરાતના છોટે સરદાર તરીકે જાણીતા અને ખેડૂતોના મસીહા એવા સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પટેલ સમાજ ખાતે ઉપલેટા તાલુકા સહકારી પરિવાર તેમજ શ્રી પટેલ સમાજ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે એક વિશાળ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। જયેશભાઈ રાદડિયાની હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાયેલા કાર્યક્રમમાં સહકારી પરિવાર અને કાર્યકરો દ્વારા સ્વ વિઠ્ઠલભાઈને ભાવપૂર્ણ શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા। વિશેષ રૂપે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને તાત્કાલિક ધોરણે બ્લડ મળી રહે તે માનવતાવાદી હેતુથી યોજાયેલા કેમ્પમાં મહિલા રક્તદાતાઓ માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી। કેમ્પમાં ઉત્સાહપૂર્વક રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને વૃક્ષના રોપાને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને સરાહનીય આયોજન દરમિયાન 300થી વધુ બોટલ રક્ત એકત્રિત કરીને પોરબંદરની આશા બ્લડ બેંકને અર્પણ કરવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્રના સહકારી અને ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આમ તો છેલ્લા 5 દિવસથી સમગ્ર ગુજરાતમાં 160થી વધુ જગ્યા ઉપર સેવાકીય કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે આજે ઉપલેટા ખાતે મહા રક્તદાન કેમ્પનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આમ ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓમાં જ્યાં રક્તદાન હોય, સર્વરોગ નિદાન કેમ્પ હોય, બાળકોને ભોજન હોય, સ્ટેશનરી કીટ વિતરણ જેવા આજે છેલ્લા 5 દિવસથી સમગ્ર ગુજરાતમાં જુદા જુદા સેવાકીય આયોજન થઈ રહ્યા છે। આ આયોજન બદલ તમામ આયોજકોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। કમલકાંત શર્મા, આશા બ્લડ બેંક પોરબંદર। આજે શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ ઉપર મહારક્તદાન કેમ્પનું આયોજન ઉપલેટા ખાતે કરવામાં આવ્યું છે। અત્યાર સુધી 300+ બ્લડ ડોનેશન થઈ ચૂક્યું છે। ખાસ કરીને આશા બ્લડ બેંકને થેલેસેમિયા બાળકો માટે એક નવું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે। ખાસ કરીને કે થેલેસેમિયાને જે પણ ગામ દત્તક લેવામાં આવશે એ થેલેસેમિયા બાળકોને જે દત્તક લેશે એ ગામની સંપૂર્ણ જવાબદારી આશા બ્લડ બેંક દ્વારા એ ગામને દત્તક લેવામાં આવશે। કોઈને પણ બ્લડની જે પણ બ્લડ ડોનેટ કરશે એમના સગાવાલાઓને લઈની જરૂર પડશે તો આશા બ્લડ બેંક 365 દી એમના માટે બ્લડની વ્યવસ્થા કરી આપવામાં આવશે। ખાસ કરીને કોઈ પણ ગરીબ દર્દી હશે એને તદંતર ફ્રી બ્લડ આપવામાં આવશે। ને ગમે ત્યારે આપણી આજુબાજુ વિસ્તારમાં એક આશાની નવી અપીલ છે કે આ થેલેસેમિયા બાળકોને દત્તક લેવા માટે આજુબાજુના ગામ સામે આવે, અમારો સંપર્ક કરે ને એક ગામની સંપૂર્ણ જવાબદારી આશા બ્લડ બેંક દ્વારા લેવામાં આવશે। તો એક નમ્ર અપીલ છે, રક્તદાન તો કરીએ જ છીએ, આ થેલેસેમિયા દત્તક અભિયાનમાં આપ બધા જોડાઓ એવી નમ્ર અપીલ છે, જેથી કરીને આ થેલેસેમિયાને અમે નવજીવન આપી શકીએ। અત્યારે દર મહિને 150 થી વધારે યુનિટ 25 વર્ષથી આ થેલેસેમિયા બાળકોને આશા બ્લડ બેંક પૂરી પાડે છે। જો તમે રક્તદાન કરશો તો હજી આજીવન આ બાળકોને અમારે બ્લડ પૂરું પાડવાનું છે। તો આવો, અમારો સંપર્ક કરો, આશા બ્લડ બેંકની મુલાકાત લ્યો, આ બાળકોને મળો, એ પછી તમે રક્તદાન કેમ્પનું આયોજન કરો ને તમારા ગામની સંપૂર્ણ જવાબદારી આશા બ્લડ બેંક ઉપાડશે। ખૂબ ખૂબ આભાર। શ્રી પટેલ સેવા સમાજ તેમજ શ્રી ઉપલેટા તાલુકા સહકારી પરિવાર આયોજિત સ્વર્ગસ્થ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે। તેમાં ઉપલેટા શહેર અને તાલુકાના નાગરિકો તથા ખેડૂતો બહોળી સંખ્યામાં રક્તદાન કરવા આવ્યા છે અને વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ કરી છે। અને આવી રીતે અમે ઘણા બધા સમાજ કાર્યો છે, ટુકડી છે, ધાર્મિક કાર્યક્રમો છે, ગણપતિ ઉત્સવ, નવરાત્રી એવા આયોજનો કરીએ છીએ। તેઓનો વધુમાં વધુ અમને સહકાર મળે પછી અમે આવા સેવાકીય પ્રયત્નો કરી શકીએ। સરફરાઝ કોડી, ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।